જિગીશા પટેલ રાજકુમાર જાટને જલ્દી ન્યાય મળે અને આરોપીઓને સજા થાય એ માટે પહોંચી રાજસ્થાન। રાજકુમાર જાટના પરિવારને મળીને એવી ખીચડી પકાવી કે જયરાસિંહ જાડેજા 100% ફસાઈ જશે। મિત્રો, જિગીશા પટેલ અને રતનલાલ જાટ વચ્ચે શું વાતચીત થઈ અને હવે બંને મળીને આગળ શું કરશે, શું છે નવો પ્લાન, તમે પણ જાણવા માગો છો ને? તો ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો। મિત્રો, ગોંડલના બહુ ચર્ચિત રાજકુમાર જાટ હત્યા કેસમાં હવે પાટીદાર અગ્રણી જિગીશા પટેલની એન્ટ્રી થઈ છે। અગાઉ જિગીશા પટેલે જયરાસિંહ જાડેજા પર મોટા આક્ષેપો કર્યા હતા, ત્યારે હવે જિગીશા પટેલ રાજકુમાર જાટના પરિવારને મળવા માટે રાજસ્થાન પહોંચ્યા છે। જિગીશા પટેલ રાજકુમાર જાટના પરિવારને મળ્યા। મિત્રો, મળતી માહિતી મુજબ જિગીશા પટેલ રાજકુમાર જાટના પરિવારને મળવા માટે રાજસ્થાન પહોંચ્યા હતા અને અહીં તેમણે પરિવારને મળીને તેમની સાથે વાતચીત કરી હતી અને હકીકતમાં શું થયું હતું તે જાણ્યું હતું અને તેમના પરિવારને ન્યાય માટે આશ્વાસન આપ્યું હતું। નોંધનીય છે કે અગાઉ જિગીશા પટેલે જયરાસિંહ જાડેજા પર આક્ષેપો કર્યા હતા અને રાજકુમાર જાટની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને તેઓ આ મામલે રાજકુમાર જાટને ન્યાય આપવા માટે આગળ આવ્યા છે। હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે કોણ છે જિગીશા પટેલ અને જયરાસિંહ જાડેજા સાથે તેમની શું દુશ્મની છે। મિત્રો, જિગીશા પટેલ ગુજરાતના સામાજિક કાર્યકર અને રાજકારણી છે। તેઓ ગોંડલમાં સક્રિય છે અને તાજેતરમાં ગોંડલના જાડેજા પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે ગોંડલમાં જયરાસિંહ જાડેજા સામે ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે। આ ઉપરાંત જિગીશા પટેલે ગોંડલમાં વિનુ સિંગાળાને ન્યાય આપવાની માંગણી સાથે અવાજ ઉઠાવ્યો છે। તેણીની પ્રવૃત્તિઓ અને નિવેદનોને કારણે ગોંડલમાં ચર્ચાનો વિષય બન્યો છે। મિત્રો, સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ અને ગુજરાત આંતરરાષ્ટ્રીય કૃષિ મેળાના પ્રમુખ જિગીશાબેન પટેલ આજે ગોંડલ પહોંચ્યા હતા। તેમણે વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ સ્થિત સરદાર લીગલ સપોર્ટ સર્વિસ ઓફિસમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। ધોરાજીથી પેરાલિસિસના દર્દી મુકેશભાઈ વગેસિયા પણ જિગીશાબેનને મળવા આવ્યા હતા। ગોંડલની જનતા ભયમુક્ત બને અને અવાજ ઉઠાવે। મિત્રો, જિગીશાબેન પટેલે જણાવ્યું હતું કે વિનુભાઈ સિંગાળા સમાજને ભયમુક્ત કરાવવા માટે તેમણે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા। અમને પણ એવું લાગે છે કે થોડા સમયમાં જે ઘટનાઓ બની છે તેને લઈને અમે એવું કહેવા માંગીએ છીએ કે ફરી પાછી ઝુંબેશ ઉપાડવી જોઈએ। જિગીશાબેનના જાડેજા પરિવાર પર પ્રહાર। મિત્રો, જિગીશાબેને કહ્યું હતું કે મારી પાસે આરોપોની આખી ફાઇલ છે, આ ચીટો છે અને લોકોની સામે ઉજાગર કરતી તેની તમામ કુંડળી છે। એમાં કેટલા બધા કેસો છે એ હું તમને ગણતરી કરીને બતાવું છું। 15 થી 16 વર્ષના બાળકની પણ તે લોકોએ હત્યા કરી નાખી છે।